Hello friends, welcome all in the 17th part of chapter number 5 continuity and differentiability from 12th science and CRT. લાસ્ટ સેશનની અંદર આપણે સ્વાધ્યાય 5.7 કમ્પ્લીટ કર્યું. આજના સેશનમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ અને મધ્ય કમાન પ્રમેય વિશે ચર્ચા કરીશું. થિયોરેટિકલ પોર્શન સમજજો બહુ ધ્યાનથી વ્યવસ્થિત રીતે, રાઈટ? બહુ સિમ્પલ છે, અન્ડરસ્ટેન્ડિંગ રાખવું પડશે અને પછી એને રિલેટેડ ક્વેશ્ચન્સ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. તો આજના સેશનની અંદર જે પહેલો ટોપિક છે એ છે રોલનું પ્રમેય. રાઈટ, રોલનું પ્રમેય જેને રોલ્સ થિયરમ કહેવાય. બહુ ધ્યાનથી ને વ્યવસ્થિત રીતે સમજજો ભાઈ. માનો કે કોઈ એક વિધેય y બરાબર fx એ સંવૃત અંતરાલ a થી b પર સતત અને વિવૃત અંતરાલ a થી b પર વિકલનીય હોય તથા જો fa બરાબર fb મળે તો કોઈક c belongs to ઓપન ઇન્ટરવલ a to b અસ્તિત્વ ધરાવે કે જેથી f dash of c બરાબર 0 થાય. ભાઈ બહુ ધ્યાનથી ને વ્યવસ્થિત રીતે સમજો. કયા કયા પોઈન્ટ છે પાછું હું તમને કહું. પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન કે સંવૃત અંતરાલ a થી b પર સતત, વિવૃત અંતરાલ a થી b પર વિકલનીય અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી fa બરાબર fb થવું જોઈએ. તો કોઈક c belongs to a to b. ભાઈ a to b જે છે તે વિવૃત અંતરાલ છે. તો કોઈક c belongs to a to b ઓપન ઇન્ટરવલ a to b અસ્તિત્વ ધરાવશે કે જેથી f dash of c બરાબર 0 મળતું હોય, રાઈટ? કે જેથી f dash of c બરાબર 0 મળતું હોય. આ થયું રોલનું સ્ટેટમેન્ટ. હવે એનું ફિઝિકલ મિનિંગ સમજીએ. જોજો ધ્યાનથી સમજો. માની લો કે તમારી પાસે કોઈ એક વિધેય છે જે a થી b પર સતત અને વિકલનીય હોય, રાઈટ? તો હું અહીંયા a પોઈન્ટ અને b પોઈન્ટ કહી દઉં. મારે a થી b પર વિધેયને સતત અને વિકલનીય બતાવવાનું, પણ સાથે સૌથી અગત્યનું એ કે fa બરાબર fb થવું જોઈએ. એટલે માની લો કે a બરાબર સમથિંગ x બરાબર a પોઈન્ટ થી સ્ટાર્ટ કરે છે, એનો કોઈ પણ ગ્રાફ હોય, પણ જેવો એ b તરફ આવશે ત્યાં એનો જવાબ સેમ એ જેટલો થવો જોઈએ. એટલે માની લો કે આવું કોઈ પણ રેન્ડમ ગ્રાફ હોય લાઈક ધીસ. તો અહીંયા a અને અહીંયા b, બરાબર? તો માનો કે અહીંયા જે પોઈન્ટ છે, બરાબર, આ પોઈન્ટને તમે એવું સમજી શકો કે અહીંયા fa પણ છે અને fb પણ છે. તો આ a થી b ના અંતરાલમાં કોઈક એક c એવો અસ્તિત્વ ધરાવશે કે જ્યાં આગળ વિધેયનું વિકલન 0 હશે. હવે આપણને ખબર છે અહીંયા કે વિકલન 0, બરાબર, એટલે આવું કહી શકાય કે x બરાબર c આગળ વિકલન બરાબર 0. તો એનો મીનિંગ કે ભાઈ x બરાબર c આગળ સમક્ષિતિજ સ્પર્શક હશે, બરાબર? સમક્ષિતિજ સ્પર્શક હોય. હવે તમે આ લાઈનને ચેક કરો ગ્રાફને, તો તમને કદાચ અહીંયા કોઈ એક સમક્ષિતિજ સ્પર્શક મળે, અહીંયા પણ કોઈ એક સમક્ષિતિજ સ્પર્શક મળે, અહીંયા પણ કોઈ એક સમક્ષિતિજ સ્પર્શક મળે. તો કોઈકને એવો સવાલ થાય કે સર આમાં તો બહુ બધી વેલ્યુ મળી c ની. તો જરૂરી નથી કે એક જ મળે, એક થી વધારે પણ મળી શકે. પણ આવા દરેક પોઈન્ટ પર તમે ચેક કરશો તો આ જે બિંદુ મળે છે, બરાબર, માનો કે અહીંયા તમે c લીધું પોઈન્ટ, અહીંયા c પોઈન્ટ લો છો, અહીંયા પણ c પોઈન્ટ લો છો, પણ આ બધા જ બિંદુઓ શેમાંથી બિલોંગ કરશે? a થી b માં જ બિલોંગ કરશે, બરાબર? તો આ થયો રોલનો પ્રમેય. શું? કે જો કોઈ વિધેય a થી b પર સતત, a થી b પર વિકલનીય, બરાબર,
અને FA બરાબર FB સમાન કન્ડિશન ફોલો કરતી હોય, ત્રણ કન્ડિશનનું જો સમાધાન કરતી હશે તો કમ્પલસરી A થી B ની વચ્ચે કોઈક C બિંદુ એવું મળશે કે જેના પર વિધેયનું વિકલન 0 હોય. ટૂંકમાં હું એવું કહી દઉં કે જો આવી કન્ડિશન મળતી હશે ને ભાઈ, તો x બરાબર C આગળ ક્યાં તો મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત મળશે. કોને? તો કે વિધેયને x બરાબર C આગળ ક્યાં તો મહત્તમ અથવા તો ન્યૂનતમ મૂલ્ય મળશે. અચ્છા, આ ટોપિકને આપણે અહીંયા સ્ટાર કરીને મૂકીએ, બીકોઝ આને માટેની બીજી ઘણી બધી કન્ડિશન છે જે વિકલિતના ઉપયોગો ચેપ્ટર નંબર 6 માં શીખીશું. પણ ત્યારે હું પાછો યાદ કરાવીશ કે જો આ તમને રોલનું પ્રમેય જેવું કંઈક દેખાય છે. અત્યારે ધારો કે તમને રોલના પ્રમેય પર સવાલ પૂછાય કે આપેલા વિધેયને રોલનું પ્રમેય લગાવો, તો તમારે ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવાની. પહેલું કે જે પર્ટિક્યુલર ઇન્ટરવલ આપ્યું છે એ ઇન્ટરવલ પર વિધેય સતત છે કે નથી. બીજું, એ જ ઇન્ટરવલ પર વિધેય વિકલનીય છે કે નથી. અને ત્રીજું કે A to B માં FA બરાબર FB થાય છે કે નથી થતું. જો આ ત્રણ કન્ડિશનનું સમાધાન થતું હશે તો વિધેયનું વિકલિત શું હશે? બરાબર 0 હશે. ને કયા પોઈન્ટ પર 0 છે ને એ C બિંદુ શોધવાનું હશે. ક્લિયર? હવે એક પણ હોઈ શકે, એકથી વધારે પણ હોઈ શકે, ડિપેન્ડ કરે અંતરાલ કેવો ને વિધેયનો ગ્રાફ કેવો હશે તે. ક્લિયર છે? રાઈટ? એવું પણ હોઈ શકે કે સર એકથી વધારે કિંમત મળતી હોય પણ અમુક કિંમત માનો કે ઇન્ટરવલમાં નહીં આવતી હોય તો એને તમારે લેવાની નહીં. તમને મેં ઓલરેડી અહીંયા કન્ડિશન કીધી છે કે C belongs to A to B હોવું જોઈએ, તે પણ ઓપન ઇન્ટરવલ. હવે સવાલ ઉભો એ થાય કે સર ઓપન ઇન્ટરવલ કેમ લીધું? તે સતત માટે સંવૃત અંતરાલ લીધું, પણ વિકલનીય માટે કેમ ઓપન ઇન્ટરવલ? તો કે ભાઈ જો એને તમે ઓપન ક્લોઝ ઇન્ટરવલ લઈ લો, બરાબર, તો એનો મીનિંગ કે તમે એ બિંદુને લઈ શકશો. હવે જો તમે એ બિંદુને લઈ શકો તો એની ડાબી બાજુ તો કોઈ પદ જ નથી ને, તો તમે સમજી જ નથી શકવાના કે સ્પર્શક ક્યાં મળશે. બીકોઝ જો વિધેય વિકલનીય હોય પર્ટિક્યુલર પોઈન્ટ પર તો આપણને એવું ખબર છે કે ત્યાં આગળ તમને સ્પર્શકનો ઢાળ મળશે, સ્પર્શક મળશે. હવે હું એમ કહું છું કે વિધેયની શરૂઆત જ એથી થાય છે, તો અહીંયા A પર તો કઈ સ્પર્શક આ રીતે થોડો મળશે, અહીંયા B પર કઈ સ્પર્શક આ રીતે થોડો મળશે, આ સ્પર્શક તો છે જ નહીં. રાઈટ? તો એટલે માટે વિકલનીયતા માટે આપણે A થી B ને કેવા અંતરાલમાં લઈશું? માત્ર ને માત્ર ઓપન ઇન્ટરવલ પર જ લઈશું. ઓકે, સો આ પોઈન્ટ ધ્યાનથી સમજજો. તો એવું જ છે તમારી પાસે મીન વેલ્યુ એટલે કે મધ્ય કમાન પ્રમેય. મધ્ય કમાન પ્રમેય એટલે આને છે ને લાંગરાજ નિત્યસમ પણ કહેવાય, લાગ્રાંજ નો મધ્ય નિયમ, બરાબર, જેને તમે મીન વેલ્યુ થિયરમ કહેશો. બેઝિકલી આ બંને જ મિત્રો મીન વેલ્યુ થિયરમ જ કહેવાય, બરાબર, જેમાં એક રોલ છે ને એક લાગ્રાંજ છે, બરાબર. લાગ્રાંજ નું પ્રમેય જેમ રોલ નું પ્રમેય હતું એ રીતે હવે આને શું નામ આપવામાં આવે છે? લાગ્રાંજ નું પ્રમેય. બટ આ એનસીઈઆરટી ના અકોર્ડિંગ મધ્ય કમાન શબ્દ છે એટલે આપણે એ પકડીને ચાલીએ. સમજો, સ્ટેટમેન્ટ ધ્યાનથી સમજો શું કહેવા માંગે છે તે, કે વિધેય y બરાબર fx એ સંવૃત અંતરાલ A થી B પર સતત અને વિવૃત અંતરાલ A થી B પર વિકલનીય હોય તો કોઈક C belongs to AB મળે કે જેથી f dash of C બરાબર, મિત્રો ખાસ ધ્યાન, f dash of C બરાબર FB minus FA upon B minus A. કંઈક જાણીતી શરત દેખાય છે ભાઈ. શું શરત છે સમજીએ, ફિગરને સમજીએ એટલે થોડું વધારે ક્લિયર થાય શું કહેવા માંગુ છું તે સમજો. માની લો કે આપણે x અક્ષ અને y અક્ષ પર કોઈ એક વિધેય બતાવીએ. માનો કે અહીંયા કોઈક પોઈન્ટ A છે, અહીંયા કોઈક પોઈન્ટ B છે, અને કંઈક આ રીતે તમને વક્રનો ગ્રાફ મળે છે. માનો કે આવો કોઈક ગ્રાફ છે. અહીંયા A આગળ તમને જવાબ મળે છે f of A, બરાબર છે. B આગળ તમને જવાબ મળશે f of B. હવે વધે છે કે ઘટે છે એનાથી અત્યારે આપણને કોઈ કન્સર્ન નથી. હા, B આગળ જવાબ તમને મળે છે f of B.
ચલો આ એ અને બી માંથી પસાર થતી એક રેખા વિચારો. તો માની લો કે આ રીતે કોઈક તમને રેખા મળશે. હવે આ જે રેખા છે ભાઈ, આ રેખાનો ઢાળ આપણને બધાને જ ખબર છે. શું? તો કે ભાઈ અહીંયા ધારો કે હું કેપિટલ એ ને કેપિટલ બી બિંદુ લઈ લઉં, તો એ બિંદુ એટલે એ એફ ઓફ એ કહેવાય અને બી બિંદુ એટલે બી એફ ઓફ બી કહેવાય. તો આપણને ખબર જ છે કે રેખા એ બી નો ઢાળ બોલો y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 થાય. હવે તમે ગ્રાફને ઓબ્ઝર્વ કરો. બોલો આ વિધેય સતત છે, આ વિધેય વિકલનીય પણ છે. તો કમ્પલસરી કઈ કશેક ને કશેક તમને બિંદુ સી એવું મળશે કે જ્યાં આગળ તમને એ બી ને સમાંતર સ્પર્શક મળતો હોય. એટલે અહીંયા બિંદુ સી હોય, બરાબર. તો આ જે હશે એ સ્પર્શક હશે. કયા બિંદુ આગળ ભાઈ? તો કે સી એફ ઓફ સી આગળ સ્પર્શક મળે. તો સી બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ, તો ઇમ્પ્લાઇઝ x બરાબર સી આગળના સ્પર્શકનો ઢાળ બરાબર એફ ડેશ ઓફ સી થશે. હવે જે સી આગળનો સ્પર્શક છે તે અને રેખા એ બી બંને પરસ્પર કેવા હશે ભાઈ? આ બંને પરસ્પર કેવા હશે? સમાંતર હોય. હવે જો રેખા એ બી અને સ્પર્શક સમાંતર હોય તો આપણને નિયમ ખબર છે કે સમાંતર રેખાઓનો ઢાળ હંમેશા સમાન, રાઈટ? સમાંતર રેખાઓનો ઢાળ હંમેશા સમાન. તો બોલો સી આગળ જે સ્પર્શક છે એનો ઢાળ એફ ડેશ સી અને એ બી નો ઢાળ છે તો બંનેને સરખાવી દો. તો જો તમને આ સેમ સૂત્ર દેખાય ભાઈ, બરાબર છે. એફ ડેશ સી બરાબર એફ બી માઇનસ એફ એ અપોન બી માઇનસ. તો કોઈકને એમ થાય કે સર ઉપરના ઇક્વેશનમાં તમે એફ એ બરાબર એફ એ લીધું, એફ એ લીધું. હવે જો અહીંયા એફ બી બરાબર એફ એ લઈ લઉં તો એફ ડેશ સી બરાબર 0 એટલે રોલનું પ્રમેય થઈ ગયું. હા, તો બંને એકબીજા પર ઇન્ટરડિપેન્ડન્ટ જ છે. બંને પ્રકારના જે પ્રમેય ઇન્ટરડિપેન્ડન્ટ કરવા કરતા બે વસ્તુ અલગ અલગ રીતે તમને આપે છે. બંને વિધેય, બંને પ્રમેય સ્પર્શકનો ઢાળ જ આપશે, વિકલનીયતાને જ પ્રૂફ કરશે. પણ રોલનું પ્રમેય જે છે એ પર્ટિક્યુલર વિકલનીયતા એટલે કે બિંદુ આગળના વિકલનને 0 જસ્ટિફાય કરશે. જ્યારે જે જગ્યાએ સંખચેદી સ્પર્શક નથી એ સિવાયના કોઈ સ્પર્શક મળે છે તો એની કન્ડિશન કોના દ્વારા મળશે તમને? આજે મધ્ય કમાન એટલે કે લાગ્રાંજના નિત્યસમ દ્વારા, એટલે કે એફ ડેશ સી બરાબર એફ બી માઇનસ એફ એ અપોન બી માઇનસ એ દ્વારા. બરાબર. બંને જગ્યાએ શોધવાનું શું છે? સી જ શોધવાનું છે. પહેલી જગ્યાએ સી એવો શોધવાનું છે કે જ્યાં સ્પર્શક સમક્ષિતિજ હશે અને બીજા કેસમાં સી એવી જગ્યાએ શોધવાનું છે કે જ્યાં એક આપેલા બિંદુ એ અને બી ને કેવો હશે? સમાંતર હશે. ઓકે, તો ક્વેશ્ચન જોઈએ સ્વાધ્યાયમાં, સમજીએ એટલે વધારે ક્લિયર થાય આપણને શું કહેવા માંગુ છું. ચાલો સ્વાધ્યાય 5.8. તમારી પાસે સૌથી પહેલું જુઓ, વિધેય આપી દીધું છે x² + 2x - 8 અને x ની કિંમત આપી દીધી છે -4 થી 2. બરાબર. તમારે રોલનું પ્રમેય ચેક કરવાનું છે. હવે આપણને બધાને એક નિયમ ખબર જ છે, બધાને જે વસ્તુ ખબર છે કે અહીંયા જે આ x² + 2x - 8 જે છે એ પરવલયનું સમીકરણ છે. બરાબર છે. અહીંયા ખાલી જાણકારી માટે લખી દઉં પરવલય, પરીક્ષામાં બતાવવાની જરૂર નથી. અને પરવલય હંમેશા સતત અને વિકલનીય હોય જ. તો આપણે એવું લખી દઈએ કે અહીં વિધેય fx બરાબર x² + 2x - 8 એ સંવૃત -4 થી 2 પર સતત અને વિવૃત -4 થી 2 પર વિકલનીય છે. ચાલો ચેક કરીએ. હવે x બરાબર -4 આગળ f ઓફ -4 વિચારો ભાઈ. તો -4 નો વર્ગ વત્તા 2 ગુણ્યા -4 ઓછા 8 એટલે 16 - 8 - 8 એટલે f ઓફ -4 બરાબર 0. એ જ રીતે હવે તમે x બરાબર 2 આગળ વિચારો. તો f ઓફ 2 બરાબર 2² + 2 × 2 - 4 તો સોરી -8 તો 4 + 4 - 8 તો એનો મીનિંગ કે f ઓફ 2 બરાબર બી 0 છે. તો અહીં f ઓફ -4 બરાબર f ઓફ 2 હોવાથી વિધેય fx માટે
કોઈક c belongs to -4 થી 2 મળે કે જેથી f dash c બરાબર 0 થાય. કોના અકોર્ડિંગ ભાઈ? રોલના પ્રમેય અકોર્ડિંગ. નો ડાઉટ એ લોકોએ ઉપર કીધું જ છે જો કે તમે રોલનું પ્રમેય ચકાસો. હવે ભાઈ રોલનું પ્રમેય ચકાસવા માટે 3 શરત તમારે કમ્પલસરી ચકાસવી પડે. કઈ? તો કે ભાઈ વિધેય એક સતત છે કે નહીં, વિકલનીય છે કે નહીં, ને fa બરાબર fb. તો જો આ a હોય ને આ b હોય તો તમે તો અહીંયા સાબિત કર્યું જ ને કે fa બરાબર fb છે. જો fa બરાબર fb છે બરાબર તો રોલનું પ્રમેય લાગશે. ચાલો તો f dash c ચેક કરવા માટે સૌથી પહેલા આપણે f dash of x વિચારો. બોલો f dash of x શું થશે ભાઈ? તો કે 2x + 2 એટલે f dash x બરાબર 2x + 2. તો જો હું f dash of c બરાબર 2c + 2 લઉં અને f dash c બરાબર 0 લઈ લઉં તો 2c + 2 બરાબર 0 એટલે c બરાબર -1 અને આ જે c બરાબર -1 જે છે એ -4 થી 2 ની વચ્ચે છે જ. તો એનો મીનિંગ એવો થયો કે આ જે -1 છે ને ભાઈ એ -1 પર તમને કેવો સ્પર્શક મળશે? સમક્ષિતિજ સ્પર્શક મળશે. હવે તમે ધ્યાનથી ચેક કરો. તમે હવે આનો ગ્રાફ વિચારવા માંગતા હોય કે x² + 2x - 8. ચાલો આનો ગ્રાફ વિચારીએ. હા, જરા ધ્યાનથી સમજજો. જો હું x² અહીંયા, ચાલો તો અહીંયા કશે છે બિંદુ -4, અહીંયા કશે બિંદુ છે 2. -4 અને 2 પર તમને જવાબ 0 મળે છે બરાબર. તો એનો મીનિંગ કે એનો જે ગ્રાફ છે ને એ કંઈક આ રીતે હશે. તો પહેલા આપણે જરા ગ્રાફ બતાવી દઈએ. આવી રીતે ગ્રાફ હશે. અહીંયા -4 છે, અહીંયા 2 છે. હવે c બરાબર -1 ક્યાં હશે ને કેવી રીતે ખબર પડશે? બહુ ધ્યાનથી ને વ્યવસ્થિત રીતે વિચારજો. જોજો હું એમ કહું કે મારે આને પરફેક્ટ સ્ક્વેર બનાવવું છે, સમજજો. હા, તો y બરાબર x² + 2x - 8 ને મારે લખવું હોય તો x² + 2x + 1 - 9 લખી શકું હું ભાઈ. એટલે y + 9 બરાબર x + 1 નો સ્ક્વેર. હવે આપણને બધાને જ ખબર છે કે આ પર્વલય છે જેનું શીર્ષ -1 - 9 હોય. નો મીનિંગ કે અહીંયા કશે તમને શીર્ષ મળી જશે -1 - 9. હવે તમે ચેક કરો કે આખા અંતરાલ પર -∞ થી ઇન્ફાઇનાઇટ જવા દો, માત્ર 2 થી જઈને 4 ની વચ્ચે વિચારો. ચલો -4 થી લઈને 2 ની વચ્ચે બોલો મિનિમમ પોઈન્ટ કયો મળ્યો? -1 જ મળ્યો. અને સૌથી અગત્યનું અહીંયા શીર્ષ હોય તો કમ્પલસરી અહીંયા તમને એક સમક્ષિતિજ સ્પર્શક મળે જ ફોર શ્યોર. આ રીતે. અને આ જે પોઈન્ટ હશે -9 એ કેવી કિંમત આપશે? ન્યૂનતમ કિંમત જ આપશે. આપણને બધાને ખબર જ પડે છે. ઓકે, તો આ એનો ફિઝિકલ મિનિંગ થયો ભાઈ કે -4 થી 2 માં એ સતત છે, -4 થી 2 માં વિકલનીય છે અને જો કોઈ પોઈન્ટ c વિકલન 0 આપે છે અને c બરાબર -1 આવ્યું તો -1 પર એને સમક્ષિતિજ સ્પર્શક મળશે. ટૂંકમાં રોલનું પ્રમેય વિધેયના મહત્તમ કે ન્યૂનતમ જવાબને શોધવા માટે પણ ઉપયોગમાં આવે, પણ એ આપણે વિકલિતના ઉપયોગોમાં જોઈશું. બરાબર. સો હોપફુલી આ પહેલો ક્વેશ્ચન માત્ર ને માત્ર એવું યાદ રાખો કે રોલનું પ્રમેય ચકાસવાનું આવ્યું તો શું કરશું? ચલો ફિઝિકલ મિનિંગ ભૂલી જાઓ તો શું કરશો? તો તમે વિકલનીય છે એવું લખ્યું, સતત છે એવું લખ્યું, વિકલન કરીને વિકલન બરાબર 0 લીધું અને 0 લીધા પછી જે પણ કિંમત આવે છે એ તમારો ફાઇનલ આન્સર થઈ. ધેટ્સ ઇટ. હા, પછી એના ફિઝિકલ મિનિંગને સમજવા માટે તમે આ ગ્રાફનો ઉપયોગ ને કરી શકો. ઓકે, ચાલો નેક્સ્ટ. ઓકે, હવે જો આની અંદર શું કહે છે તો કે નીચે આપેલા વિધેયોને રોલનું પ્રમેય લગાડી શકાય છે કે નહીં તે ચેક કરો. હવે ભાઈ ક્લિયર છે. બોલો આ ઇન્ટીજર પાર્ટ કહેવાય. મારા મગજમાં સીધો જ બેલ વાગે, કશું જ નહીં લખાય. અહીંયા fx બરાબર ઇન્ટીજર x એ 5 થી 9 પર સતત નથી. હવે જો એ સતત નહીં હોય તો બાય ડિફોલ્ટ વિકલનીય પણ થવાનું નથી તથા વિવૃત અંતરાલ 5 થી 9 પર વિકલનીય નથી. હવે પહેલી જ બે બેઝિક કન્ડિશન જતી રહી તો fa બરાબર fb થવાની શરત તો પડવાની જ નથી ભાઈ. તો ઇમ્પ્લાઇઝ રોલનું પ્રમેય લાગુ પાડી શકાય નહીં. ઓકે,
તો બોલો એવો જ સેમ નંબર 2 માં પણ ખ્યાલ આવી જાય ભાઈ કે રોલનું પ્રમેય લાગુ પડવાનું જ નથી બીકોઝ ઇન્ટીજર છે અને ઇન્ટીજર નો ગ્રાફ ક્યારે પણ સતત નથી એટલે અહીંયા આપણે એવું લખી દઈએ કે આ જે પોઈન્ટ છે એ પણ સતત નથી એટલે વિકલનીય પણ નથી અને સતત કે વિકલનીય ન હોય તો રોલનું પ્રમેય લાગતું નથી ચાલો નંબર 3 પર આવો બોલો નંબર 3 શું છે ભાઈ 3 ની અંદર છે fx બરાબર x² - 1 સંવૃત અંતરાલ 1 થી 2 પર હવે પાછું ખાનગીમાં બોલો આ જે આવ્યું x² - 1 એ તો પરવલય છે ભાઈ તો અહીં fx એ સંવૃત અંતરાલ 1 થી 2 પર સતત અને વિવૃત અંતરાલ 1 થી 2 પર વિકલનીય થાય ચાલો સતત વિકલનીય બે શરત પાલન કરી તો f(1) શોધી લઈએ તો f(1) બરાબર 1 - 1 એટલે 0 અને x બરાબર 2 પર f(2) એટલે 2 નો વર્ગ 4 - 1 એટલે 3 થયો તો અહીં f(1) is not equals to f(2) હોવાથી રોલનું પ્રમેય લાગુ પાડી શકાય નહીં રાઈટ 3 શરત કમ્પલસરી સેટિસ્ફાય થવી જોઈએ ભાઈ સતત વિકલનીય fa બરાબર fb સતત થાય છે વિકલનીય થાય છે પણ fa બરાબર fb નથી તો એનો મીનિંગ કે વિધેયને રોલનું પ્રમેય લાગશે નહીં ધેટ્સ ઇટ ચાલો આગળ તરફ જઈએ નેક્સ્ટ સમજો હવે આ થર્ડ નંબર થોડો કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે ભાઈ જોજો તમને એવું કીધું છે કે f from -5 to 5 સંવૃત અંતરાલ -5 to 5 to r પર વિધેય વિકલનીય છે હવે જો f વિકલનીય હોય તો કમ્પલસરી f સતત તો થશે જ આપણે આની પર બહુ બધી વખત ચર્ચા કરી ગયા છે કે સતત હોય તો વિકલનીય હોય પણ શકે ને ન પણ હોય પણ વિકલનીય હશે તો કમ્પલસરી સતત તો હશે બીજું અગત્યનું એવું કીધું છે કે f' ક્યાંય પણ શૂન્ય નથી જુઓ તો અહીં for all x belongs to -5 to 5 પર f' not equals to 0 હોવાથી રોલનું પ્રમેય લાગુ ન પાડી શકાય અને જો રોલનું પ્રમેય લાગુ નહીં પડતું હોય તો -5 is not equals to f of 5 because જો એ 0 થતું હતે તો કમ્પલસરી કહી શકાતે કે ભાઈ રોલનું પ્રમેય લાગશે પણ અહીંયા f' of x ગમે કશે પણ 0 થતું નથી હવે 0 નથી થતું એનો મીનિંગ કે રોલના પ્રમેય અનુસાર જો સતત વિકલનીય છે છતાં 0 નથી એનો મીનિંગ કે રોલનું પ્રમેય નથી એનો મીનિંગ કે ત્રીજી શરતનું સમાધાન નહીં થતું હશે રોલના પ્રમેયની પહેલી શરત સતત બીજી શરત વિકલનીય ત્રીજી શરત fa બરાબર fb જો આવું હોય તો ઇમ્પ્લાઇઝ f' c બરાબર 0 મળે પણ આનાથી રિવર્સ પણ તો જઈ શકે ને બરાબર ડબલ ઇમ્પ્લાઇઝ લાગશે એટલે જો f' c 0 નથી પણ છતાં સતત વિકલનીય છે તો f' c નોટ 0 થવા માટે ત્રણમાંથી કોઈ એકનું સમાધાન ન થતું હોવું જોઈએ પણ એવું ક્લિયર ખબર પડે છે કે સતત અને વિકલનીય તો છે તો બાય ડિફોલ્ટ આ શરતનું સમાધાન ન થાય હવે આ નહીં થાય એનો મીનિંગ કે fa નોટ fb ફોલો થશે એટલે આમાં બેઝિકલી કોઈ લખાણ નહીં થાય સીધું આ એક સ્ટેટમેન્ટ જ લખી દેવાય ઓકે સો આજના સેશન પૂરતું આટલું રાખીએ બાકીનું નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું થેન્ક યુ ફ્રોમ માય સાઇડ